નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. રાતના 10 વાગી રહ્યા છે અને 10 સુધીના તમામ મોટા સમાચારો પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીએ. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભરૂચના અંકલેશ્વરથી, જ્યાં સ્ક્રેપના ગોડાઉનમાં આગની ઘટના બની છે. અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે. અને આગ એટલી ગંભીર હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હોય તે સમાચાર સામે આવ્યા. અને હવે દ્રશ્યો પણ પ્લે કરવામાં આવશે. આ દ્રશ્યો આગના સીધા દ્રશ્યો છે. ફાયર વિભાગની ટીમ પણ સતત આગ પર કાબૂમાં લેવાના પ્રયાસ પણ હાથ ધરી રહી છે. આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ, કેવી રીતે આગની ઘટના સ્ક્રેપના ગોડાઉનમાં લાગી છે અને ત્યારબાદ હવે તેનો ધુમાડો પણ એટલો ભીષણ છે કે દૂર દૂર સુધી તે ધુમાડો જોવા મળી રહ્યો છે. અને આગ પર કાબૂમાં લેવાના તમામ પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ આખી આગની આ ઘટના કેવી રીતે સર્જાઈ તેને લઈને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ હાલ પહેલી પ્રાથમિકતા આગ પર કાબૂ મેળવવાની છે અને હવે તેને લઈને જ તમામ પ્રયાસ ફાયર વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી શકે છે. જો આ આગ વધુ પ્રસરશે તો મેજર કોલ પણ જાહેર કરવામાં આવી શકે છે, પરંતુ હાલ તેવી કોઈ જાહેરાત નથી. અને હાલ આગ પર કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આજે ગોડાઉનમાં આગ લાગી છે તે ગોડાઉન સ્ક્રેપનું ગોડાઉન હતું. આગ કેવી રીતે પ્રસરી તેને લઈને પણ સવાલ છે અને આગને કાબૂમાં લેવા બાદ જ તેની તપાસ હાથ ધરવામાં આવશે અને સામે આવશે કે આખરે કોણે આગ લગાડી છે, કયા કારણસર આગ લાગી છે, શું શોર્ટ સર્કિટ થયું હતું કે કોઈ અન્ય કારણસર, તે તમામ તપાસ બાદ સામે આવશે.